વડોદરાના કોયલી ખાતે તંત્રની મોટી કાર્યવાહી જોવા મળી છે। કરોડો રૂપિયાના જપ્ત કરવામાં આવેલા દારૂના મોટા જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો હતો। શહેરના કોયલી વિસ્તાર ખાતે વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી પકડાયેલા કરોડો રૂપિયાના દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો હતો। વડોદરા શહેરના ડીસીપી ઝોન 1, 2 અને 3 હેઠળ આવતા કુલ 14 પોલીસ સ્ટેશનો દ્વારા અલગ અલગ દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલો રૂપિયા 4 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ એકત્રિત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર જથ્થાને કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે રોડ રોલર અને બુલડોઝર ફેરવીને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવ્યો હતો। દારૂના નાશ કરવાની આ પ્રક્રિયા દરમિયાન વડોદરા શહેર ડીસીપી ઝોન 1 જગદીશ ચાવડા સહિત ત્રણેય ઝોનના એસીપી, 14 પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર તેમજ એસડીએમ કચેરીના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા અને તેમની દેખરેખ હેઠળ આ સમગ્ર કામગીરી પાર પાડવામાં આવી હતી। ચાલુ વર્ષ દરમિયાન વડોદરા પોલીસ દ્વારા કરવામાં આવેલો આ સૌથી મોટો દારૂનો નાશ છે। તંત્રની આ કડક કાર્યવાહીથી બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત અભિયાન અંતર્ગત વડોદરા શહેર પણ સ્વચ્છ બને એના અભિયાનના ભાગરૂપે માનનીય પોલીસ કમિશનર શ્રી સેક્ટર સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ આજરોજ જવાહરનગર પોલીસ સ્ટેશનના કોયલી મુકામે સમગ્ર શહેરના ઝોન 1, ઝોન 3 અને ઝોન 4ના વિદેશી દારૂના મુદ્દામાલની કાર્યવાહી આપ જોઈ શકો છો અત્યારે ચાલુ છે। પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ મૂકવાના ઘણા બધા પ્રશ્નો હોય છે, જેથી નામદાર કોર્ટને અમારા અધિકારીઓ દ્વારા એપ્રોચ કરતા કોર્ટ દ્વારા એના મુદ્દામાલ નાશના હુકમ આવ્યા પછી આજરોજ વડોદરા શહેરના કુલ 2025-26ના 313 કેસના 1,33,909 બોટલ અને 4 કરોડ 1,70,051 રૂપિયાના મુદ્દામાલનો નાશ જે છે એનું એક સંયુક્ત અભિયાન આજે હાથ ધરવામાં આવ્યું છે।